إنما حرم عليكم الميتة والدم ولحم الخنزير وما أهل لغير الله به فمن اضطر غير باغ ولا عاد فإن الله غفور رحيم. તમારા ઉપર ફક્ત મુર્દાર તથા લોહી તથા સુવરનું માંસ તથા અલ્લાહના સિવાય બીજા કોઈનું નામ લઈને ઝબહ કરવામાં આવેલ હોય તેને હરામ કર્યું છે. પછી જો કોઈ મજબૂર હોય અને સરકશી અને મુખાલેફતનો ઈરાદો ન રાખતા હોય તો બેશક અલ્લાહ ગફુરુર રહીમ છે. તફસીર 1. આ આયત થોડા ફેરફાર સાથે સૂરે અનામ, નહલ, બકરા અને માયદામાં પણ આવી છે. ઓહિલ્લ શબ્દ હિલાલમાંથી આવ્યો છે. જૂના સમયમાં મૂર્તિપૂજકો પ્રાણીઓ કતલ કરતી વખતે પોતાના બૂતોના નામ ઊંચા અવાજે બોલતા, તેથી તેને અહિલ્લા કહેવાયું. 2. આ આયતમાં થોડા હરામ ખોરાકનો ઉલ્લેખ છે, પરંતુ હરામ વસ્તુઓ ફક્ત એટલી જ નથી. બીજી હરામ વસ્તુઓ રસૂલુલ્લાહે પણ બયાન કરી છે, તે પણ માનવી જરૂરી છે. 3. કોઈ પણ વસ્તુ હરામ કે હલાલ કરવાનો અધિકાર ફક્ત અલ્લાહને છે અને અલ્લાહના અવલિયાને છે. કોઈ વ્યક્તિ પોતાની મનગમતી રીતે કંઈ હરામ કે હલાલ કહી શકતો નથી. 4. હરામ કરવાનું કારણ ફક્ત સ્વાસ્થ્ય કે શારીરિક નુકસાન નથી, સાથે રૂહાની બીમારી પણ મહત્વની છે, જેમ કે શિર્કથી દૂર રહેવું. 5. અને ઇસ્લામમાં કોઈ બંધ રસ્તો નથી. જો કોઈને સાચી મજબૂરી હોય તો અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે, તેથી જરૂર મુજબ ખાવાની ઇજાજત છે.